કીર્તિ પટેલ આરે તમારે કોન્ટેક્ટ ક્યારથી થયો? સોશિયલ મીડિયાથી અમે 5 વર્ષથી કોન્ટેક્ટમાં જઈ. મેં એને બેન માની હતી, એ મને ભાઈ માનતી હતી. અને એને અચાનક જેલમાં જવાનું થયું, ત્યાંથી અમારું બોન્ડિંગ વધી ગયું. એને મેં છોડાવી, એનો જામીન હું થયો. અને બીજી વખત જેલમાં જ્યારે ગઈ હમણાં, ત્યારે પણ હું જામીન થયો. એને હેલ્પ મેં બધી રીતે જામીનમાં અને બધી રીતે રિલેશન જ એવા હતા. પણ એને અત્યારે મારું કાંઈ પણ એવું કાંઈ કે ઉપકાર કે કાંઈ પણ એને યાદ નથી, જોયું નહીં એમ કે આ માણસ હજી સુધીમાં મેં કોઈને સંભળાવ્યું નથી. આ ફર્સ્ટ ટાઈમ હું કહી રહ્યો છું અને કદાચ કોઈને ખબર પણ નહીં હોય. હું ફર્સ્ટ ટાઈમ જેલમાંથી જ્યારે એને છોડાવી પછી અમે રિલેશન થોડા ગાઢ થયા, એકબીજાને ફેમિલી પરિચય આ તે બધું. અને પૂંજાનો કોન્ટેક્ટ એમાંથી થયો. અને પછી પૂંજા સાથે મેં 3 વર્ષ પહેલાં લગ્ન કર્યા, ઘર મેળ જ તે. બરોબર. તમને હું તકલીફ અત્યારે લગર કીર્તિએ કેટલીક તકલીફ આપી તમને? કીર્તિએ તો બસ મારે એક મિસ્ટેક હતી કે પૈસાનો વહીવટ હતો. બરોબર, હું એને પૈસા આપી દેવા જ માગતો હતો. એને તાત્કાલિક જ જોતો હતો, તાત્કાલિક ઇન્સ્ટન્ટ કે અત્યારે અહીં બેઠા છો ને અત્યારે ને અત્યારે આપ, તો એ રીતે તો કેમ પોસિબલ થાય? બરોબર છે. એટલે એણે તાત્કાલિક જ તે માગ્યા કે તે રૂપિયા અમારા વાપરી નાખ્યા છે ને આમ ને તેમ ને, બસ અત્યારે ને અત્યારે આપ. તે જેને આપ્યા એની પાસે જઈને તું એ કે કેટલું અમારાથી છુપાવે છે ને હું કરશો ને એ બધું મારો વહીવટ કરવા મળી એના ઘરે જ છે. ને મેં કીધું હું તને પૈસા આપી દઉં છું. મેં કીધું હું તને તાર 2 દિવસમાં પૈસા આપી દઉં, એમ નહીં કે અત્યારે ને અત્યારે તે જેને આપ્યા એની પાસે હાલ. અને તે ચાક ધમકી મારી અને મને માર્યો. અને મને એટલો બધો માર્યો, એના સાગીરો તો એ બધા ભેગા થઈને 3-4 જણાએ રાતે. બરોબર છે. એટલે મેં કીધું હું તને હોબી છે તે પૈસા આપી દઈશ. બરોબર. અને શનિવારે તો રવિવારની રજા હતી, એટલે મેં સોમવારે તમ તારે મળી જાય. મેં કીધું પૈસા તારા મેં લીધા એ. પણ એને લાલચ એવી જાગી કે આ એમ કહે છે કે 2 દિવસમાં પૈસા આપી દે તો આ મોટો વહીવટ કરતો હોય છે, આ માની પાસે હું છે, એને લાલચ એ જાગી. બરોબર. તમને મારેલા એ છે? હા, મને બહુ મારેલો, આખી રાત મારેલો છે. એને જાણવા હાટું થઈને, બાકી મેં પૈસાની એને મેં તેદી ના નહોતી પાડી કે હું તને ભાઈ 2 દીમાં પૈસા આપી દઉં છું. એને એમ કીધું કે અત્યારે ને અત્યારે. મેં કીધું ભાઈ શનિવાર છે, હું એડજસ્ટમેન્ટ ન કરી શકું. બરોબર છે. શનિ રવિમાં આપણે ખબર છે કે રજા હોય. અને મેં કીધું મેં જેને આપેલા હોય કે કાંઈ પણ હોય વહીવટ, મેં હું તને ના પાડતો હોય તો બરોબર છે મેં પૈસાની. પણ એને વૃત્તિ એવી કે તારા વહીવટમાં એને જાણવું કે આ જીજાજી શું કરે છે, કેટલું ઓલું કરે છે, કેટલા પૈસા એને કઢાવવાની વૃત્તિ એ હતી. તમે ધંધો શું કરતા અને તમારો પગાર કેટલો હતો? મારો પગાર, હું હરેકૃષ્ણ કંપનીમાં ત્યારે નોકરી કરતો હતો અને મારા ₹1,00,000 ઉપર પગાર હતો. એવરેજ ત્યાં કામ ઉપર પગાર છે એટલે મારા ₹1,00,000 ઉપરની એવરેજ હતી. બરોબર. એક વાત તમને પૂછું ભાઈ, કે તમે આ કીર્તિ પટેલ અને એની બેનની જિંદગીમાં તમે આવ્યા ને એ પહેલાં તમારી જિંદગી કેવી હતી? એ પહેલાં તો સરસ જિંદગી હતી. હું હતો, મારા મધર હતા, મારા ભાઈ હતા. બરોબર છે. એક લગ્ન કર્યા, સારું વિચારીને જ લગ્ન કર્યા હતા કે ભાઈ લગ્ન થઈને સેટ થાય. અને માં તો ક્યાં લગી છે. બરોબર છે. અને મેં પૂજા સાથે લગ્ન કર્યા. એમાંય તે પરિવારને મને ક્યાંક ને ક્યાંક નડતો હોય એવું લાગ્યું હતું કે ભાઈ પરિવારની ઈચ્છા વિરુદ્ધ થયા. અત્યારે ફીલ થાય છે કે બે પરિવારની ઈચ્છા વિરુદ્ધ થયા હોય એવું મને લાગે છે. ને સંજયભાઈ, બીજો પ્રશ્ન તમને એ કરવા માગું, તમારી વાઈફ સમજો ને, એનો ત્રાસ કેટલો? એનો ત્રાસ લગ્ન પછી 3જા દિવસે મારા મમ્મી સાથે માથાકૂટ કરી અને બે બાંધવાનું થયું. મારે તો એ કન્ડિશન એવી થઈ કે ડાબીને જમણે આંખ મારે કોનું સાચું માનવું. બરોબર. અને ઉગ્ર બોલાચારી કે તારી માં નહીં કે હું નહીં, કે બેમાંથી એક ડી નહીં તું લઈ લે. એટલે મેં રાતે મારા મમ્મીને મેં કીધું હવે તમે ચાલ્યા જાઓ. બરોબર. એટલે એ ગામડે જતા રહ્યા કે આપણે ભાઈ આ મામલો ઠંડો પડી, આમ અત્યારે ગુસ્સામાં બોલાઈ ગયું હોય, પછી નિરાતે નિર્ણય લેવું હોય કે એમ. એટલે મારા મમ્મી જતા રહ્યા. તમને પૂંજા પટેલે હાથ ઉપાડેલો તમારી વાઈફે તમારી ઉપર? મારા મમ્મી માંથી તે દિવસે ઉપાડેલો હતો, 3જ દિવસે. એટલે એમ પાસે ધમકી આપે કે કીર્તિની ધમકી તમને મારે કે અમે આમ? હા, પણ કાંઈ વાત હોય એટલે એના પપ્પાની એને કીર્તિની ધમકી મારી કે હું કીર્તિને કહું છું કે આમ કરો, તમે આમ કરો. બરોબર. માનસિક મને મેન્ટલી ટોર્ચર કરતી. બરોબર. તો હું સહન કરતા જતો. મેં કીધું કંઈ નહીં, આ હવે આપણે બીજી વખત કંઈ વારાઘડીએ છૂટું કરીએ હારા ન લાગીએ એમ. એ હિસાબે મેં સહન કરી ગયો માનસિક એનું ટોર્ચર ને બધું. મેં કીધું કાંઈ નહીં, થોડુંક પ્રેમને હું આપશું એટલે સુધરી જાય, મતલબમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એમ. એટલે એવું કંઈ બન્યું જ નહીં. આ કીર્તિ પટેલના પપ્પાને તમે આ વસ્તુ કીધી હતી તમારી ઉપર પૂંજાએ હાથ ચાલાકી કરી?
બધું તમે પરિવારને જણાવ્યું હતું? મેં બધાને જણાવ્યું હતું, મારા સસરાને જણાવ્યું હતું, મારા શાળાને જણાવ્યું હતું, કીર્તિને કીધું હતું કે મને જો અહીં મારે છે આવી રીતે છાકાને એવું નિશાન પાડી દીધું, બટકું ભરી ગયા, આ બધું. અને આ વસ્તુ ટોર્ચરિંગ તો મને રોજ થતું, મારે કોને કહેવું? મેં 2-3 વખત ટ્રાય કરી એ બધાને કહેવાનું, તો એ કે એ બધું સહન કરવાનું તારે એ કે જ્યારે એટલે તમને શરીરના સાકા મારેલા છે હાથમાં? હા, આપણે શાક સુધારતા હોય, એ શાક સુધારતી હોય ને મગજમારી કરેલી સીધા આપણે સામે બેઠા હોય તો સરિયું મારી દે આમ કરીને, બરોબર છે. એક ફેર અહીંયા બટકું ભરી ગયેલી છે, બરોબર છે. ક્યારનું બટકું ભરેલું છે? લગભગ 8 મહિના થયા. 8 મહિના છે. હું કંટાળીને ઘર મેકીને ભાગી ગયો કે આ કોઈ મારું સાંભળતું નથી, મારે રોજ ત્રાસ સહન કરવો, મરવું એની કરતાં તો આ પરિસ્થિતિને આ બધું મેકીને વહી ગયેલો છું. હું એટલો બધો કંટાળી ગયો છું. કોઈ સાંભળે નહીં, કોઈને કહી નહીં, અને ઘરની બાઈને વગોવું એવું થાય, સાચું કોઈ માને નહીં. પણ લાલાભાઈ, મેં બધાને વાત કરેલી છે, ઘરના તમામ સભ્યને મેં બધાને વાત કરેલી, મારા હાડુભાઈથી માંડીને બધાને, કે ભાઈ બધું હું બીજું બધું હું સહન કરી લઉં, પણ આ હાથ ઉપાડે નહીં મારથી સહન ના થાય. એકાદ ફેર હોય તો સમજ્યા, કારા કાલો બોલા ચાલી થઈ હોય તો ઉપાડ લે એમ. આ તો રોજનું 2 દિવસ ઊભું જ હોય એનું ટોર્ચરિંગ મેન્ટલી. તમને નહીં માનો, હું લાખ રૂપિયાની એવરેજથી કામ કરતો તો મારે 30,000 વાગે ડિપ્રેશનમાં હું રહેવા મળ્યો હતો. બોલો, ઓફિસે આજુબાજુવાળા ફ્રેન્ડ સર્કલ, મેનેજર મારા હતા, બધાને ખબર પડી ગઈ હતી કે આને કાંઈક ફેમિલી પ્રોબ્લેમ છે. 1-2 વખત તો મને બોલાવ્યો હતો કે ભાઈ તને કાંઈ પ્રોબ્લેમ છે ઘરે, કાંઈ ઇસ્યુ, તો હું કહી ન શક્યો. મારી ઉપર હાથ ઉપાડે, હું ઓફિસમાં કઈ રીતે કહું? તમારી ઉપર હાથ ઉપાડેલો? અરે મને લાલાભાઈ બટકા ભરી ગયેલી છે, અહીંયા શાકા મારી દીધેલા છે. બોલો, ઘરમાં આપણે શાક સુધારવાનું ચાકુ હોય ને એ, આ વાત મારે કોને કહેવી? મેં ફેમિલી મેમ્બરને મારા સસરાની વાત કરેલી, તો છેવટે એ કે કીર્તિને તમારે જે કહેવું હોય એ કહ્યું, કે અમને નહીં, કે કીર્તિની વાત કરેલી તો કીર્તિ કે એ તો ભાઈ બધું સહન કરવું પડે.